નમસ્કાર મિત્રો, 11મા ધોરણની અંદર પ્રકરણ નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ એમાં આપણે મોલ કોન્સેપ્ટ જે છે એટલે કે મોલ સંકલ્પના એના અંગેની આપણી ચર્ચા ચાલુ હતી. આગલા લેક્ચરની અંદર આપણે મોલ જે છે એના સંદર્ભમાં સામાન્ય ચર્ચાઓ કરી હતી. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, આ સૂત્ર જે છે એના પૂરતી આપણે મર્યાદિત વાતો કરી હતી. બીજી વાત કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 જેને Na એવોગેડ્રો નંબર એવું પણ આપણે દર્શાવેલું હતું. આજે આપણે કેટલીક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે કંઈ પણ પ્રશ્નો પૂછાયેલા છે એવા પ્રશ્નોથી શરૂઆત કરીએ અને પછી મોલ સંકલ્પનાના આગળ કોન્સેપ્ટની ચર્ચા કરતા જશું. તો મિત્રો, આપણે પીએમટી 2011 ની અંદર જે પ્રશ્ન પૂછાયેલો છે એની ચર્ચા કરીએ. કોઈ ત્રિપરમાણવીય મતલબ જેની અંદર 3 પરમાણુ હોય એવો અણુ એને આપણે ત્રિપરમાણવીય અણુ કહેશું, બરાબર. એટલે કોઈ ત્રિપરમાણવીય વાયુ એના 0.1 મોલ નમૂનામાં કુલ પરમાણુની સંખ્યા, કોની સંખ્યા પૂછી છે મિત્રો? પરમાણુની સંખ્યા. તો મિત્રો, આપણે પરમાણુની સંખ્યા જે છે એને ધ્યાને લેવાનું છે અહીંયા. તો તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ ત્રિપરમાણવીય અણુ અથવા વાયુ હોય એનો મતલબ એમ થયો કે એક અણુ બરાબર 3 પરમાણુ, આવું થાય. તો અહીંયા 0.1 મોલ બરાબર 3 ગુણ્યા 0.1 મોલ પરમાણુ, આવો એનો અર્થ થાય. એનો મતલબ એમ થયો કે 0.3 મોલ જેટલા પરમાણુ છે. ખ્યાલ આવે છે? હવે આપણે કુલ પરમાણુ સંખ્યા ગણવી હોય તો 0.3 ગુણ્યા Na એટલે કે 0.3 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. હા મિત્રો, તમને ખ્યાલ છે કે આ 0.3 એટલે આમ લખી શકાય કે 3 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻22 લખી શકાય કે નહીં? એક પોઈન્ટ આપણે ખસેડી નાખ્યો. 3 છક 18 એટલે 18.0 ગુણ્યા 10⁻22. ફરીથી પાછા 1.8 કરવા જાઓ એટલે પોઈન્ટ અહીંયા ખસેડો તો 22 ની જગ્યાએ કેટલા થઈ જાય? 23 થઈ જાય. એટલે 10⁻23. તો આ ટાઈપનો આપણો વિકલ્પ જે હોય એ આપણે માન્ય ગણવાનો થાય. તો એવો વિકલ્પ આપણો બી વિકલ્પ જે છે એ આ પ્રકારનો વિકલ્પ છે કે જેમાં આપણે પરમાણુની સંખ્યા જે છે એ 1.8066 ગુણ્યા 10⁻23 જેટલો પ્રાપ્ત થાય છે. તો આ વાત થઈ પીએમટી 2011 ના પ્રશ્નની. ત્યાર પછી પીએમટી 2011 માં એક બીજો પ્રશ્ન જે છે એ પૂછાયેલો છે. એ પ્રશ્ન નીચે પૈકી શેમાં સૌથી વધુ પરમાણુ રહેલા છે? નીચે પૈકી શેમાં સૌથી વધુ પરમાણુ રહેલા છે? મિત્રો, કોઈ પણમાં પરમાણુની કમ્પેરિઝન કરવા માટે તમારે મોલ ગણવા પડે. મોલ છે ને એ જ બધી વસ્તુનો વિકલ્પ રહેશે, ધ્યાનમાં રાખજો. તો અહીંયા તમને દળ આપેલું છે. તો હમણાં જ આપણે વાત કરી હતી કે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો પેલા વિકલ્પ અનુસાર તમે જોવા જાઓ તો 44 ગ્રામ એનું દળ છે. CO2 નું આણ્વીય દળ કેટલું થાય મિત્રો? 12 અને 16 દુ 32, 32 વત્તા 12 એટલે 44. તો 44 એનું આણ્વીય દળ થાય, વજન પણ 44 છે. એટલે 1 મોલ CO2 અણુ થયો. જોજો, આપણે પરમાણુ લેવાના છે. એક અણુમાં પરમાણુ કેટલા? તો કે ભાઈ 3, એક કાર્બન અને 2 ઓક્સિજન. તો 1 મોલ ગુણ્યા 3 બરાબર 3 મોલ પરમાણુ, એવું થયું ને? કેના માટે? વિકલ્પ એ માટે. હવે બી માટે વિચારવા જાઓ તો 48 ગ્રામ એટલે 48 ભાગ્યા O3, 16 તેરી 48, ઓક્સિજનનો પરમાણુ ભાર 16, 16 તેરી ને 48 એટલે વજન ભાગ્યા અણુભાર કરો એટલે 1 મોલ થયો. એના પણ 3 પરમાણુ છે, O3 છે, જોજો O2 નથી, બરાબર છે. એટલે એના પણ 3 મોલ થયા પરમાણુ. વાત રહી 8 ગ્રામ હાઇડ્રોજન. તો 8 ગ્રામ હાઇડ્રોજન હોય તો 8 ભાગ્યા હાઇડ્રોજન નો પરમાણુ દળ છે 1, એટલે 2 હાઇડ્રોજન હોય તો 2 ગણાય ને, H2 છે એટલે 2 વડે આપણે એને ભાગીએ તો 4 મોલ પ્રાપ્ત થાય. એના ગુણ્યા દરેક
મોલમાં 2 પરમાણુ એટલે 4 ગુણ્યા 2 એટલે 8 મોલ આપણને પ્રાપ્ત થશે, બરાબર છે। અને આની જો વાત કરવા જાય તો ઓપ્શન ડી ની જો વાત કરવા જાય તો 64 ભાગ્યા SO2 સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર એટલે 32 અને ઓક્સિજન O2 એટલે 16 દુને 32 એટલે 64, તો 64 ભાગ્યા 64 એટલે કેટલા મોલ થશે? 1 મોલ, બરાબર। એના ગુણ્યા પરમાણુ કેટલા? તો કે ભાઈ 3, એટલે કે 3 મોલ। તો મિત્રો સૌથી વધારે મોલ જેના હોય એના પરમાણુની સંખ્યા વધારે થાય। તો કોના પરમાણુના મોલ સૌથી વધારે દેખાય છે? તો કે ભાઈ આ હાઇડ્રોજન વાળા વિકલ્પમાં, એટલે જવાબ શું આવશે? તો કે ભાઈ સી। હા મિત્રો, અણુ કીધા હોય તો અહીંયા તો અણુ કીધા છે એટલે આ જ આવશે, બરાબર। પણ અણુ કીધા હોય તો પરમાણુને આપણે ગુણવાના નથી, બરાબર છે। એ જ વસ્તુ અહીંયા તમે લાગુ પડવા જાઓ ને ત્યારે ખાસ જોવું। માની લો કે આ જ પ્રશ્ન જે છે એમ કીધું હોય કે કોઈ ત્રિપરમાણવીય વાયુના 0.1 મોલ નમૂનામાં કુલ અણુની સંખ્યા પૂછી હોત તો ભાઈ અણુ તો ત્રિપરમાણવીય હોય કે ચતુર્પરમાણવીય હોય, ગમે એટલા પરમાણવીય, અણુની સંખ્યા પૂછે એટલે એ એક જ અણુ ગણવાનો રહે, એટલે 0.1 મોલના આધારે જ તમારે ગણવાના રહે। તો 6.022 ગુણ્યા 1022 જવાબ આવે, ધ્યાન રાખજો, બરાબર છે। એટલે શું પૂછે છે એ ખાસ ધ્યાનમાં લેવું। ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જે છે એને ધ્યાનમાં લઈએ તો ત્રીજો પ્રશ્ન છે 2015માં પૂછાયેલો પ્રશ્ન છે। નીચે પૈકી પાણીના અણુની મહત્તમ સંખ્યા શેમાં છે? એટલે વિકલ્પ આપેલા છે આપણને, તો એ પૈકી કયા વિકલ્પમાં સૌથી વધારે એટલે કે મહત્તમ અણુ ધરાવતું હશે પાણી, બરાબર છે। તો 18 ગ્રામ પાણી, 18 ગ્રામ પાણી એટલે હમણાં જ કીધું ભાઈ 18 ગ્રામ ભાગ્યા 18 પાણીનો અણુભાર થાય। પાણીનો અણુભાર એટલે 2 વત્તા 16 એટલે કેટલા થશે? 18, બરાબર છે। હાઇડ્રોજનનો 1, 2 કુ 2 અને ઓક્સિજનનો 16 એટલે 18, તો 18 ભાગ્યા 18 એટલે કેટલા થાય? 1। તો એના મોલ જે છે પેલામાં મોલ જે છે એ કેટલા થાય? 1। હવે 18 મોલ જ આપેલા છે મિત્રો, બરાબર છે। બીજા આપેલો વિકલ્પ માટે, આ બીજા વિકલ્પ માટે n બરાબર ટોટલ 18 મોલ જ આપેલા છે, રેડી। અહીંયા 18 અણુ, ખાલી 18 અણુ આપેલા છે, ત્રીજામાં તો ખાલી 18 અણુ આપેલા છે, અને ચોથામાં 1.8 ગ્રામ આપેલું છે, ચોથામાં 1.8 ભાગ્યા 18 કરવા જાઓ એટલે 0.1 મોલ થાય। તો મિત્રો વિચારો જી, જેમ મોલ વધારે એમ અણુની સંખ્યા અથવા પરમાણુની સંખ્યા વધે। તો એવા સંજોગોમાં આપણો વિકલ્પ શું આવશે? તો કે ભાઈ બી, કે જેની અંદર 18 મોલ પાણી એવો વિકલ્પ આપેલો છે। તો આ રીતે આ 3 પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરી છે। મિત્રો ત્યાર પછી પીએમટી 2008માં પૂછાયેલો પ્રશ્ન છે પાણીના એક અણુનું દળ। મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો બની શકે, પાણીનું જ નહીં કોઈ પણ અણુનું એક અણુનું દળ પૂછવામાં આવે, કોઈ પણનું, બરાબર છે। તો તમારે શું કરવાનું? તો કે એક અણુનું દળ બરાબર અણુભાર ભાગ્યા એવોગેડ્રો આંક। એનું કારણ છે મિત્રો, કોઈ પણ ઘટક જે છે એમાં તમે જાણો છો એ પ્રમાણે કે આપણે કોઈ પણનો અણુભાર જેટલું વજન લઈએ, અણુભાર જેટલું વજન, તો એમાં હંમેશા 6.022 ગુણ્યા 1023 અણુ હોય, બરાબર છે। તો આ જ ભારને આપણે એવોગેડ્રો આ કોડે ભાગી નાખીએ તો આપણને એક અણુનું દળ જે છે એ પ્રાપ્ત થાય। એ જ રીતના જો એક પરમાણુનું દળ તમારે જોતું હોય તો પરમાણુ ભાર ભાગ્યા એને કરવાના, બરાબર છે, એવોગેડ્રો આ કોડે ભાગી નાખવાના। તો મિત્રો અહીંયા પાણીનો અણુભાર આપણને ખબર જ છે કે ભાઈ પાણીનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ છે। એવોગેડ્રો આંક છે એ 6.022 ગુણ્યા 1023। તો મિત્રો 18 ભાગ્યા 6.022 એટલે અહીંયા તમે 18 ભાગ્યા 6 કરો એટલે 3 6 18 ની આડેગાળ આવે, પણ 6.022 છે એટલે 3 કરતા થોડુંક ઓછું આવશે, અને 23 ઉપર જાય
એટલે અંદાજિત આપણે કહી શકીએ કે ગુણ્યા 10⁻23 તો આ 2.9 સમથિંગ જે કંઈ પણ હોય એવું મૂલ્ય જે છે આપણને મળી શકે. તો પાણીના એક અણુનું દળ 18 ગ્રામ તો હોય જ નહીં, કેમ કે 6.022 ગુણ્યા 10⁻23 ભેગા થાય ત્યારે 18 ગ્રામ થાય, એટલે આ વિકલ્પ તો શક્ય જ નથી. 18 મોલ પણ શક્ય નથી, એટલે 2.99 ગુણ્યા 10⁻23 અને આ તો એવોગાડ્રો આગ જેટલું દળ થયું, તો એવું તો શક્ય બને નહીં, એટલે 2.99 ગુણ્યા 10⁻23 ગ્રામ જેટલું દળ જે છે એ કોનું થાય, તો કે ભાઈ પાણીના એક અણુનું દળ આટલું થશે. તો વિકલ્પ સી પીએમટી 2008 નો પ્રશ્ન છે. ત્યારબાદ પીએમટી 2015 નો જે પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરીએ. તો H2 અને O2 વાયુના વજનથી 1:4 પ્રમાણ આપેલા છે, બરાબર છે. વજનથી પ્રમાણ આપેલું છે એટલે કે દળ જે છે એનો ગુણોત્તર આપેલો છે મિત્રો. તો તે વાયુના મોલનો ગુણોત્તર આપણે પ્રાપ્ત કરવાનો છે. હવે જો બરાબર સમજો મિત્રો, માની લો કે ડાયહાઇડ્રોજનનું દળ બરાબર 1x, બરાબર છે, અને ઓક્સિજનનું દળ બરાબર 4x. શું કામ ભાઈ આવું લખ્યું, તો કે એના દળ જે છે એનું પ્રમાણ 1:4 છે. કેવું છે? 1:4. એટલે આ જે છે એ x રાખીએ અને આ 4x રાખીએ, બરાબર છે. હવે આ છે એ દળ થયા મિત્રો. આપણે તો મોલનો ગુણોત્તર જોઈએ છે, તો તમને ખબર છે કે H2 ના મોલ બરાબર વજન ભાગ્યા H2 નો અણુભાર. H2 નો અણુભાર કેટલો થાય? 2. H2 છે એટલે, બરાબર છે, તો એના મોલ થયા. એવી જ રીતના O2 ના મોલ, તો O2 ના મોલ બરાબર 4x ડિવાઈડ બાય O2 નું દળ. તો O2 નું દળ 16 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 32. તો આનો ભાગાકાર કરો એટલે x ભાગ્યા 8 ચોખ્ખું 32, એટલે x ભાગ્યા 8 આવે કે નહીં? હવે આ બંનેનો ગુણોત્તર લેવો છે, મોલનો ગુણોત્તર એટલે ભાગાકાર લેવાનો છે. તો x/2 ડિવાઈડ બાય x/8. x કેન્સલ કરી નાખીએ, છેદનો છેદ ક્યાં જવા દે? અંશમાં. તો 8/2 એટલે કે 4:1 એવો જવાબ આવે. તો ખાસ ધ્યાનમાં રાખજો, આપણને જ્યારે વજનનો ગુણોત્તર આપ્યો હોય ત્યારે આ રીતે આપણે મોલનો ગુણોત્તર જે છે એ પ્રાપ્ત કરી શકીએ. તો આ વાત થઈ 2015 નો જે પ્રશ્ન જે છે એની ચર્ચા કરી. હવે આવી જ વાત આપણે નીટ 2016 જે છે એમાં જે પ્રશ્ન પૂછાયેલો હતો એને અનુરૂપ પણ આપણે ચર્ચા કરી લઈએ. તો મિત્રો, આ જે કંઈ પણ અત્યારે આપણે જે પ્રશ્નો જોઈ રહ્યા છીએ આ એવા જ પ્રશ્નો છે કે જે વજનના આધારે મોલ અથવા મોલના આધારે દળ, અણુભાર, પરમાણુભાર, એક અણુનું દળ, એને રિલેટેડ જે પ્રશ્નો જે છે એની આજે આપણે ચર્ચા કરી છે. x અને y બંને xy2 અને x3y2 એવા બે સંયોજન બનાવે છે. આવા બે સંયોજન બનાવે છે. x અને y આ બે પરમાણુ છે, એના દ્વારા આવું એક સંયોજન અને એક આવું સંયોજન બન્યું છે. એક સંયોજન આપણે કીધું એ પ્રમાણે xy2 અને બીજું જે બન્યું છે એ છે x3y2. આ બે સંયોજન છે મિત્રો. હવે એમ કીધું છે કે 0.1 મોલ xy2 નું દળ 10 ગ્રામ છે. બરોબર સમજો, 0.1 મોલ xy2 એનું દળ બરાબર 10 ગ્રામ આવું કીધું છે. આ મહત્વની બાબત છે આપણા માટે, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે. જ્યારે 0.05 મોલ x3y2 નું દળ 9 ગ્રામ છે. કેટલા ગ્રામ છે? 9 ગ્રામ છે, બરાબર છે. તો x અને y નો પરમાણુ ભાર ગણવાનો છે. શું ગણવાનું છે આપણે? પરમાણુ ભાર એટલે પરમાણુ દળ ગણવાનું છે. હવે મિત્રો, 0.1 મોલ xy2 નું દળ 10 ગ્રામ, એનો અર્થ એવો થયો કે 1 મોલ xy2 નું દળ બરાબર કેટલું? તો તમને ખબર છે 1 ગુણ્યા 10 ભાગ્યા 0.1 થાય, એટલે 1 ગુણ્યા 10 ભાગ્યા 0.1 ત્રિરાશિ આપણે માંડી લેવાની. આનો અર્થ થાય 100. આનો અર્થ શું થાય? 100. એટલે કે xy2 ના 1 મોલનું દળ. અને મિત્રો, કોઈ પણના 1 મોલનું દળ એટલે એના અણુભાર જેટલું વજન થાય. કેના જેટલું વજન થાય? અણુભાર જેટલું. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો હું લખી શકીએ કે xy2 નો અણુભાર બરાબર 100 ગ્રામ પ્રતિ મોલ. આવું થયું.
કેમ કે પ્રતિ મોલ એટલે 1 મોલે આટલા ગ્રામ દળ છે એવું અર્થ થયો. એવી જ રીતના આ સ્ટેટમેન્ટને ધ્યાનમાં લ્યો તો 0.05 મોલ X3Y2 નું દળ 9 ગ્રામ છે. 0.05 મોલ X3Y2 નું દળ બરાબર 9 ગ્રામ છે. તો 1 મોલ જે છે એનું કેટલું થાય? બરાબર છે. તો 1 ગુણ્યા 9 ભાગ્યા 0.05 એટલે આપણે લખશું 1 ગુણ્યા 9 ભાગ્યા 0.05. તો મિત્રો આ 0.2 ખસેડી નાખીએ આપણે તો 1 અને 2 એટલે 900 ભાગ્યા 5 આવે. 900 ભાગ્યા 5 તમે જાણો છો એ પ્રમાણે 1895 તો 180 ગ્રામ પ્રતિ મોલ એવો આપણે જવાબ લખી શકીએ. હવે જોજો મિત્રો આ શું થયું તો કે ભાઈ બંનેના તમને અણુભાર પ્રાપ્ત થયા. અભા એટલે અણુભાર. હવે બંનેના અણુભાર પ્રાપ્ત થઈ ગયા. આપણે તો પરમાણુ ભાર ગોતવાના છે. બરાબર છે. તો પરમાણુ ભાર ગોતવા માટે થાય અને આપણે આ સૂત્ર બનાવીએ. હવે સામાન્ય રીતે કોઈ પણ અણુનો પરમાણુ ભાર કેવી રીતે ગણાય તો આપણે પેલા આટલું ઇરેઝ કરું છું મિત્રો, ધ્યાન રાખજો. હું અહીંયા ડેટા લખી નાખું છું. આપણી પાસે XY2 નું આણ્વીય દળ એટલે અણુભાર બરાબર 100 ગ્રામ પ્રતિ મોલ મેળ્યો અને X3Y2 નું આણ્વીય દળ બરાબર 180 ગ્રામ પ્રતિ મોલ આપણને પ્રાપ્ત થયેલું છે આ ગણતરીના આધારે. હવે આપણે તો પરમાણવીય દળ X અને Y નું પરમાણવીય દળ નક્કી કરવું છે મિત્રો. તો પરમાણવીય દળ કેવી રીતે નક્કી કરવું તો એના માટે થાય અને શું કરશું તો કે ભાઈ X + 2Y = 100 ગ્રામ પ્રતિ મોલ. હવે સમજો આ શું કર્યું મેં તો કે ભાઈ X નો પરમાણવીય દળ વત્તા 2 વખત Y નો પરમાણવીય દળ. ખરેખર આખું એમ લખવું પડે. તમને ખબર છે કે કોઈ પણ અણુનું દળ ગણવું હોય, કોઈ પણ અણુનું દળ ગણવું હોય તો આપણે શું કરીએ તો કે એના પરમાણુ ભારના દળનો શું કરીએ સરવાળો કરીએ. તો એ વસ્તુ આપણે દર્શાવી છે. એવી જ રીતના અહીંયા તમે જોશો તો 3x + 2y = 180. હવે મિત્રો આ બંનેને ઉકેલીએ તો સમીકરણ 1 અને સમીકરણ 2 તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતા શું કરશું મિત્રો 2 માંથી 1 ને શું કરી દઈએ આપણે બાદ કરી દઈએ. તો મિત્રો 2 માંથી 1 ને જો આપણે બાદ કરીએ તો આપણને 3x માંથી 1x જાય એટલે 2x વધે, 2y માંથી 2y જાય એટલે y પૂરા થઈ ગયા, 180 માંથી 100 જાય એટલે કે 80 પ્રાપ્ત થાય. ખ્યાલ આવ્યો? ફરીથી કહું છું 3x માંથી 1x જાય એટલે 2x વધે, 2y માંથી 2y જાય એટલે પૂરું થઈ ગયું, 180 માંથી 100 જાય એટલે 80 વધે. તો એનો અર્થ એવો થયો કે x બરાબર 80 ભાગ્યા 2 એટલે કે 40. તો આપણો x જે છે એ 40 છે. x છે એ કેવો છે 40. મિત્રો અહીંયા વિકલ્પ જોઈ લ્યો ને તોય ખબર પડી જાય કે આ પેલો x ને પછી y છે તો એવો 40 એવો એક જ વિકલ્પ છે, છતાં પણ આપણે ધીરજ રાખવાની. બરાબર છે. હવે આ જ સમીકરણની અંદર આ વેલ્યુ મૂકી દો તો કે ભાઈ x + 2y = 100. તો x ની જગ્યાએ 40 મૂકો, 40 + 2y બરાબર 100. તો શું થશે મિત્રો તો કે 2y બરાબર 100 - 40 તો કેટલા થાય તો કે 60. બસ. તો હવે 2y બરાબર 60 તો y = 60/2 એટલે કેટલા આવશે 30. તો y નું મૂલ્ય જે છે એ 30 આવે અને x નું મૂલ્ય છે એ કેટલું આવે 40. તો આપણો જવાબ જે છે એ શું મળશે 40 અને 30. તો મિત્રો આ નીટ 2016 જે છે એની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. આ રીતે આપણે જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે કંઈ પણ પ્રશ્નો MCQ સ્વરૂપે પૂછાયેલા છે એનો મહાવરો જે છે એ આપણે ધ્યાનમાં લીધેલો છે. મિત્રો ત્યાર પછીના કેટલાક પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરીએ. તો કોપર સલ્ફેટ ઇન્ટુ 5H2O. આ 5H2O નો અર્થ ખરેખર એવો થાય સ્ફટિક જળ કહેવાય. અને શું કહેવાય સ્ફટિક જળ અથવા સજ્જડ એવો શબ્દ તમે સાંભળેલો હશે. તો અહીંયા કોપર સલ્ફેટ ઇન્ટુ 5H2O માં કુલ પરમાણુની સંખ્યા કીધી છે. મિત્રો કોપર સલ્ફેટ CuSO4 ઇન્ટુ 5H2O.
હા, તમે જાણો છો કે અહીંયા કોપરનો 1 પરમાણુ, સલ્ફરનો 1 પરમાણુ, ઓક્સિજનના 4 પરમાણુ, 5H2O એટલે 5 ગુણ્યા H2O માં 2 હાઇડ્રોજનના અને 1 ઓક્સિજનનો. તો આ રીતે ટોટલ તમે ગણશો તો 1 ને 1 2 ને 4 6 વત્તા 5 અને 3 તો 5 તેરી ને 15, 15 વત્તા 6 એટલે ટોટલ કેટલા થશે 21. તો આપણો વિકલ્પ સી જે છે એ સાચો પડશે કે ભાઈ 21 પરમાણુ જે છે એ આ અણુની અંદર રહેલા છે. ત્યારબાદ 2 ગ્રામ ઓક્સિજનમાં રહેલા પરમાણુની સંખ્યા જેટલા જ સંખ્યા ધરાવતો વિકલ્પ કહેવાનો છે. મેં તમને પહેલા જ સમજાવ્યું છે ભાઈ, ગમે ત્યારે તમે જે કંઈ પણ વિકલ્પ પસંદ કરો એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ અહીંયા 2 ગ્રામ ઓક્સિજન એટલે O2 માં રહેલા પરમાણુની સંખ્યા. તો મિત્રો 2 ગ્રામ O2 માં રહેલા પરમાણુની સંખ્યા ગણવી હોય તો પહેલા એ આપણે ગણી નાખીએ તો મોલ ગણવા પડે. 2 ભાગ્યા O2 જે છે એનો આણ્વીય દળ 16 ગુણ્યા 2 એટલે કેટલા થશે 32, બરાબર છે. એટલે 1 ભાગ્યા 16 થાય. પણ પરમાણુ પૂછ્યા હોય એટલે પાછા પરમાણુની સંખ્યા 1 O2 માં 2 પરમાણુ હોય એટલે 2 ભાગ્યા 16 એટલે 1 ભાગ્યા 8 થાય, બરાબર છે. તો 1 ભાગ્યા 8 ને અનુરૂપ જે કંઈ પણ વિકલ્પો હોય એ આપણો સાચો વિકલ્પ પડે. આ મોલ સંખ્યા કહું છું મિત્રો, આ જે છે એ મોલ સંખ્યા છે આવી, એટલે આટલા મોલ ઓક્સિજન પરમાણુ છે ઓલરેડી, તો એવો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો હવે ભાઈ અહીંયા 0.5 ભાગ્યા આનો અણુભાર, તો 0.5 ભાગ્યા એનો અણુભાર એટલે 2 અને એના ગુણ્યા પરમાણુની સંખ્યા એટલે પાછી 2 થાય કે નહીં, તો આ 2 કેન્સલ કરી નાખી એટલે 0.5 મોલ. આ પહેલા વિકલ્પ માટેની વાત થઈ. આપણે લઈ આવવાના છે 1/8, 1/8 એટલે 0.125 થાય, કદાચ ભાગાકાર કરો તો, બરાબર છે. એટલે 0.5 મોલ તો ન આવે, એટલે પહેલો વિકલ્પ શક્ય નથી. 4 ગ્રામ સલ્ફર, તો 4 ભાગ્યા સલ્ફરનો પરમાણુ ભાર 32 છે, તો 4 ભાગ્યા 32 એટલે 8 ચોખ્ખું 32 એટલે 1 ભાગ્યા 8. તો જોયું 1 ભાગ્યા 8 એટલે તમને ખબર છે 0.125, એટલે અત્યારે આપણો વિકલ્પ બી જે છે એ શક્યતા થઈ ગઈ, બરાબર છે. હજી 2 તપાસી લેવાના ભાઈ. 7 ગ્રામ એટલે 7 ભાગ્યા N2 એટલે 28, તો 7 ચોખ્ખું 28 એટલે 1 ભાગ્યા 4, તો 1 ભાગ્યા 8 તો છે નહીં, એટલે એ શક્ય નથી. હા, બીજી વાત કે અહીંયા પરમાણુની સંખ્યા પછી 2 એટલે હજી આ 1/2 જેટલો થઈ જશે એટલે 0.5, એટલે આમાં પણ શક્ય નથી. 2.3 ગ્રામ એને, તો એને જે છે 2.3 એનું વજન છે અને સોડિયમનો પરમાણુ ભાર 23 છે એટલે અહીંયા 0.1 મોલ અને એને એક જ છે એટલે 0.1 મોલ જ થાય. તો આપણો વિકલ્પ સાચો કયો પડશે? બી વિકલ્પ છે એ આપણા માટે સાચો વિકલ્પ ગણાશે. હવે ત્યારબાદ મિત્રો 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા આપણને ગણવાનું કીધું છે. 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન. મિત્રો અહીંયા એક તમને ઇલેક્ટ્રોનનું દળ ખબર હોવી જોઈએ, અને 1 ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ જેટલું થાય. આવું આપણે યાદ રાખવાનું. અમુક બાબતો એવી છે કે જે આપણે યાદ હોવી જ જોઈએ. ખાસ કરીને દરેક વખતે આપણે અહીંયા જ્યારે મોલ ગણીએ છીએ ત્યારે પરમાણુ માટે અણુભાર આપણે ગણવા માટે તમને પરમાણવીય દળ ખબર જ હોવી જોઈએ, તો જ એ વસ્તુ સરળ બનશે. તો 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન ના મોલ આપણે ગણવા છે. એટલે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન લીધા હોય તો કેટલા મોલ થાય એ આપણે ગણતરી કરવાની છે. તો મિત્રો મોલ તમને ખબર છે કે 6.022 ગુણ્યા 10⁻23 ઇલેક્ટ્રોન ભેગા થશે અને આપણે 1 મોલ કહેશું. પણ ઓલરેડી 1 કિલોગ્રામમાં ઇલેક્ટ્રોન કેટલા એ તો પેલા ગણવું પડશે ને. તો એના માટે આપણે 1 ઇલેક્ટ્રોનનું દળ લઈએ તો તમને ખબર છે કે 9.109 ગુણ્યા 10⁻31. આ કોનું દળ છે? 1 ઇલેક્ટ્રોનનું. તો આ 1 ઇલેક્ટ્રોનનું દળ જો આટલું હોય 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ બરાબર 1 ઇલેક્ટ્રોનનું દળ. સમજાય એ વસ્તુ? તો હવે એવું કહી શકીએ તો 1 કિલોગ્રામ દળ લેવામાં આવેલા એટલે આટલા દળના ઇલેક્ટ્રોન લીધા હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન થાય એ આપણે ગણી શકીએ કે નહીં?
ફરીથી કહું છું, આટલું દળ હોય ત્યારે 1 ઇલેક્ટ્રોન કહેવાય. તો આટલા દળમાં કેટલા ઇલેક્ટ્રોન? તો 1 ગુણ્યા 1 ભાગ્યા આટલા થાય કે નહીં? તો અહીંયા આપણને 1 કિલોગ્રામ દળમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. અને એ સંખ્યા આપણે કીધું એ પ્રમાણે 1 ભાગ્યા 9.109 ગુણ્યા 10⁻31 આવું થશે. હવે ભાઈ આ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ. આને જો આપણે એવોગેડ્રો આંક વડે ભાગી નાખીએ તો મોલ મળી જાય કે નહીં? તો આને આપણે એવોગેડ્રો આંક વડે ભાગી નાખીએ તો મોલની સંખ્યા, ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક, તો 1/9.109 ગુણ્યા 10⁻31 ને ભાગ્યા 6.022 ગુણ્યા 10⁻23. મિત્રો આ અંશનો છેદ છે એટલે છેદારે મિશ્ર થઈ જશે, બરાબર છે. બીજી વાત કે આ 31 છે ને આ 23, તો અંતિમ વિકલ્પ આવો આપણે લખી શકીએ 1/9.109 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 અને 31. તો 31 માંથી 23 બાદ કરી નાખો એટલે 31 માંથી 23 જાય એટલે તમને ખબર છે કે -8 વધે, બરાબર. આને ઉપર મોકલી દો તો આ -8 જે છે એ ઉપર જાય એટલે આ 10 ની કેટલી ઘાત થઈ જાય? તો કે ભાઈ 10⁸ ઘાત થાય. તો જોવો જે મિત્રો, આ પ્રકારનો આપણે વિકલ્પ ડી જે છે એ ઓપ્શનમાં આપેલો છે. તો આ રીતે આપણે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન જે છે એના મોલની સંખ્યા જે છે એની ગણતરી આપણે આ રીતે દર્શાવી શકીએ. તો મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો જે છે કે જે આમાંથી સરળતાથી આપણે બનાવી શકીએ અને ખાસ ધ્યાને લેવા જેવા પ્રશ્નો છે. હવે મિત્રો એમ્સ 1998માં એક પ્રશ્ન પૂછાઈ ગયો. 0.25 મોલ ઓક્સિજન પરમાણુ માટે કેટલા મોલ Mg3PO4 ની જરૂર પડે? હવે મિત્રો અહીંયા થોડુંક ધ્યાન રાખવા જેવું છે. 0.25 મોલ ઓક્સિજન પરમાણુ માટે કેટલા મોલ Mg3PO4 ની જરૂર પડે? તો અહીંયા છે ને ઉલટું વિચારવું પડે, ખાસ જોજો, બરાબર. આ પ્રશ્ન થોડો ટિપિકલ છે. અહીંયા આપણે પ્રશ્નમાં સારી ચોખવટ કરી છે એટલે બહુ વાંધો નહીં આવે, પણ છતાં પણ ધ્યાનમાં રાખવાનું. આના આધારે આના મોલ ગણવાના છે. અત્યાર સુધી આના આધારે આના મોલ ગણતા હતા, હવે ઉલટું આવ્યું છે, જોજો, બરાબર છે. તો પેલી એક વસ્તુ આપણે કન્ફર્મ કરી લઈએ, Mg3PO4 આનો તમે 1 મોલ લો તો ઓક્સિજનના 4 ગુણ્યા 2 એટલે 8 મોલ પ્રાપ્ત થાય. આ વસ્તુ પેલા બેઝિક કોન્સેપ્ટ છે, ખાસ સમજો. આ એક આખો અણુ લીધો હોય તો ઓક્સિજનના 8 પરમાણુ નીકળે એટલે આ 1 મોલ તેથી આ ઓક્સિજનના 8 મોલ પ્રાપ્ત થાય એવું આપણે કહેવા માંગીએ છીએ. હવે મિત્રો આપણે ઊંધું કરવાનું છે કે ભાઈ આના ખાલી મારે 0.25 મોલ જ જોતા હોય તો આ કેટલો લેવો પડે એની આપણે ચર્ચા કરવી છે. તો હવે ઉલટું લખશું આપણે 8 મોલ ઓક્સિજન બરાબર 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ એટલે Mg3PO4 તો આ ખાલી 0.25 મોલ જોતા હોય તો આની કેટલી જરૂર પડે? તો આપણે ત્રિરાશિ માંડવાની છે. 0.25 ગુણ્યા 1 ડિવાઈડ બાય 8 એટલે 0.25 ને તમારે 8 વડે ભાગવાના છે. તો મિત્રો 0.25 = 0.25. હવે હું આ 25 લખું છું, જોજો બરોબર ધ્યાન રાખજો. આ 25 લખું છું છેદમાં 8 ગુણ્યા 10⁻2 ઘાત કરી નાખું, કેમ કે 1 અને 2 પોઈન્ટ ખસેડ્યા આપણે એટલે 25 ભાગ્યા 8. હવે 8 તેરી 24 એટલે 3 પોઈન્ટ સમથિંગ આવે એવી તો ખબર પડી જાય કે નહીં મિત્રો? તો વિકલ્પ જોવાય અને આને અનુરૂપ તમે જોવા જાવ તો 3 પોઈન્ટ સમથિંગ એટલે 3.125 એવો વિકલ્પ એક જ તમને દેખાય છે. 3.125 ગુણ્યા 10⁻2 ઘાત ગુણ્યા 10⁻2 ઘાત મોલ. એનો અર્થ એવો થયો કે જો તમારે 0.25 મોલ ઓક્સિજન પ્રાપ્ત કરવા હોય તો આના તમારે કેટલા મોલ લેવા પડે? 3.125 ગુણ્યા 10⁻2 ઘાત જેટલા મોલ તમારે લેવા પડે. તો મિત્રો આ કેટલાક જુદા જુદા MCQ જે હતા, જે આપણે જે છેલ્લે જે મોલ કોન્સેપ્ટ
ની ચર્ચા કરી હતી, એને અનુરૂપ જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે કંઈ પણ પ્રશ્ન પૂછાયેલા છે એની આપણે અહીંયા રજૂઆત કરેલી છે. નેક્સ્ટ ટાઈમ આપણે મોલ સંકલ્પનાને હજી વધારે સારી રીતે એટલે હજી વધારે ને વધારે આગળ વધતા જશું. તો આ વાત થઈ મોલ સંકલ્પનાની. આજે આટલું આપણે રાખીએ છીએ.